ઘોઘા પોલીસ ઊંઘતી રહી અને પેરાફ્લો સ્કોડે ટ્રેલરમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સને દબોચી લીધા। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વિસ્તારમાંથી બહારની પોલીસે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી। ભાવનગર જિલ્લા પેરાફ્લો સ્કોડના માણસો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન સંયુક્ત રાહે બાતમી મળતા ભૂજ ગોઠવી હતી। જે દરમિયાન સાણોદર ગામના પાટિયા પાસે હોટેલ જોધપુર બારમેર પાસેથી બાતમી મુજબની ટાટા કંપનીની ટ્રેલર ટ્રક નંબર RJ09GC1233 તેને અટકાવી હતી। પોલીસે ટ્રકની પાછળની ભાગે તપાસ કરતા તેમાંથી તાલપત્રીની આડમાં છુપાવેલો પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 6228 નંગ બોટલ, જેની કિંમત ₹25,26,480, ટ્રેલર ટ્રક કિંમત ₹15 લાખ, 2 મોબાઈલ કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹40,36,380 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। પોલીસે પકડાયેલ શખ્સોની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો તેમના શેઠ લાલસિંહ દલીલસિંહ રાજપૂત, તાલુકો કુંભળગઢ, રાજસ્થાન વાળાએ ભરી આપેલ। આ વિદેશી દારૂનો જથ્થો રાજદીપસિંહ નાથુભા સરવૈયા, ગામ પસરી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર વાળાએ મંગાવ્યો। પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ ફોન તેમજ ટ્રેલર સહિત કુલ ₹40,36,380 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।